નમસ્કાર, વાયએનએન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારમાં આવેલ આર્મી હેડક્વાર્ટરમાં મગરના બચ્ચાનો પ્રવેશ। ચોમાસા સાથે જ જળચર પ્રાણીઓ વસ્તીઓ તરફ ધસી રહ્યા છે, ત્યારે આર્મીના જવાનોએ તત્કાળ રેસ્ક્યુ ટીમને જાણ કરી સામાજિક સંસ્થાના કાર્યકરો દ્વારા 3.5 ફૂટના મગરનો રેસ્ક્યુ કરાયો અને સલામત રીતે તેને પકડી નદીમાં છોડવામાં આવ્યો। નમસ્કાર વડોદરા, મારું નામ હેમંત કુમાર રાકેશભાઈ વઢવાણા છે। આજ રોજ વુડા સર્કલ જે ઈએમઈ ટેમ્પલ છે તેમાં એક નાનકડા મગરનું બચ્ચું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને સાથે રાખીને મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। તેમ વડોદરા શહેરની અંદર જેમ જેમ વિશ્વામિત્રી નદીનું સ્તર છે એ વધી રહ્યું છે, ત્યારે નાના એવા મગરના બચ્ચા અથવા જે મગર અંદર રહે છે અને અથવા વન્યજીવો જે નદીના કાંઠે રહે છે તે રહેણાંક વિસ્તારોમાં દેખાય છે, અથવા તો રાત પડે તો રહેણાંક વિસ્તારોમાં આવી જાય છે અને સવારે પાછા જતા રહે છે। ત્યારે જ આવા ઈએમઈ ટેમ્પલમાંથી અમારા ટીમ દ્વારા આ મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। સંદીપ ગુપ્તા, હર્ષદ સોની, વિશાલ ચૌધરી ને હિતેશ રાણા દ્વારા આ મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। નાનકડો મગર હતો। ત્યારે વડોદરા શહેરની તમામ જનતાને હું અપીલ કરવા માંગુ છું કે વડોદરા શહેરમાં વિશ્વામિત્રીના કાંઠે રહેતા દરેક વ્યક્તિઓ જ્યારે આવા કોઈ પણ વન્યજીવો દેખાય તો એનાથી પેનિક ના થશો। અમારા જેવી વન્યજીવો માટે કામ કરતી ઘણી બધી સંસ્થાઓ છે, એનો સંપર્ક કરો અથવા મારો સંપર્ક કરો, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટનો સંપર્ક કરો। મારો સંપર્ક કરવા માટે 9925058137 જે અમારો હેલ્પલાઇન નંબર છે, એના પર તમે 24/7 ગમે ત્યારે ફોન કરી શકો છો। Subscribe now and press the bell icon. Never miss an update.